બોટાદ શહેરમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો। આ યાત્રામાં ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। खूब भव्याति भव्य तिरंगा रेलीનું આયોજન કરવામાં આવ્યું। લગભગ 2 કિલોમીટર જેટલી લાંબી આ રેલીમાં ખૂબ ઉત્સાહપૂર્ણ નગરજનોએ પણ ક્યાંક સહભાગિતા નોંધાવી। એના માટે હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। આ પર્વ આપણા સૌ માટે આઝાદીનું પર્વ છે, ત્યારે વિકસિત ભારતની પરિકલ્પનામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જોયેલા સ્વપ્નાઓને યુવા પેઢી, માતૃશક્તિ અને સૌ સામાજિક સમરસતા સાથે આપણે આગળ વધારીએ, એ જ આ પર્વની યથાયોગ્ય જે કહેવાય એ આપણે એને ખરા અર્થમાં ક્યાંક ઉજવીએ છીએ એની પ્રતીતિ થશે। ત્યારે ખૂબ હૃદયપૂર્વકની સમગ્ર નગરજનોને 15મી ઓગસ્ટના આ પર્વની શુભકામનાઓ પાઠવું છું।